એક પટેલની દીકરી પોતાના ખેતરમાં સાણા થાપી રહી હતી અને સાથે સાથે મોંમાં તલ ચાવી રહી હતી. ત્યારે ત્યાંથી રાજાનો બગડેલો યુવાન પુત્ર પસાર થયો. જ્યારે તેની નજર સાણા થાપતી તે યુવાન સુંદરી પર પડી તો તેણે વિચાર્યું કે શા માટે તેની સાથે થોડી મજાક ન કરવી. આ વિચાર સાથે તે પોતાના ઘોડાને તેની નજીક લઈ ગયો અને તે પટેલની દીકરીને બોલ્યો, તલ થાપણી ગોબર ચાબણી, આ ગામનું શું નામ છે? પટેલની દીકરી પણ ખૂબ જ હોશિયાર હતી. તેણે પણ કુંવરને તે જ રીતે જવાબ આપ્યો, સેલ ચઢિયા ઘોડા ફરક કાવળિયા, તાવ ગામનું નામ છે ટેલી, એટલે કે રાજકુમાર પર ચડેલા ઘોડા, આ ગામનું નામ ટેલી છે. પટેલની દીકરીની હાજર જવાબી અને તેના નહેલેપે દેહલાવાળા જવાબને સાંભળીને રાજકુમારના તન બદનમાં આગ લાગી ગઈ. તે રાજાનો પુત્ર હતો અને તે એક સામાન્ય જમીનદારની છોકરી હતી. ગુસ્સાથી લાલ પીળો થતો રાજકુમાર પટેલની દીકરીને બોલ્યો, તારી આટલી મજાલ કે તું રાજાના છોકરાને ઉલટો જવાબ આપે? હું તારી સાથે એવી રમત કરીશ કે તું હંમેશા યાદ રાખીશ કે તારો પાલો કોની હારે પડ્યો છે. હું તારી સાથે લગ્ન કરીશ અને ચોથા ફેરામાં જ તને છોડી દઈશ. ના તો તું પરણેલી રહીશ કે ના કુંવારી. આટલું કહીને કુંવર ત્યાંથી જવા લાગ્યો. હવે પટેલની દીકરી તેને આમ કેવી રીતે જવા દે? તેણે કહ્યું, ઊભો રહે રાજાની ઘમંડી ઓલાદ. હવે મારી પણ વાત સાંભળતો જા. તું બહુ રાજકુમાર બનીને ફરે છે ને જો તારા જ સગા દીકરા પાસે તારું કાળું મોં ન કરાવ્યું તો તને 7 જોડા ન મરાવ્યા અને તારા આ ઘમંડને ચકનાચૂર ન કર્યો, તું અસલ પટેલની ઓલાદ નહીં. પટેલની દીકરીની વાત સાંભળીને કુંવર ચૂપચાપ કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. રાજમહેલ પાછા ફરીને તેણે ખાવા પીવાનું છોડી દીધું અને અનશન કરવા લાગ્યો. એકમાત્ર પુત્રના અચાનક બદલાયેલા આ વર્તનથી રાજા અને રાણી ખૂબ પરેશાન થયા. તેમને સમજાતું નહોતું કે શા માટે કુંવરે અચાનક ખાવા પીવાનું છોડી દીધું. જ્યારે પણ તેઓ તેની પાસેથી આ બધાનું કારણ જાણવા માંગતા ત્યારે તે દર વખતે ટાળી દેતો. રાજા આ વિચારમાં પરેશાન બેઠો હતો ત્યારે રાણીએ તેને કહ્યું, મહારાજ, નવું લોહી છે, હજી હમણાં જ જુવાનીમાં પગ મૂક્યો છે. કોને ખબર કંઈક એવું બની ગયું હોય કે તે પોતાના માતા પિતા સાથે કહેવા માંગતો ન હોય. રાજા બોલ્યો, તો પછી હવે શું કરીએ? રાણી બોલી, મહારાજ, તમે એના જીગરી દોસ્તને બોલાવી લો અને તેને કુંવર પાસે મોકલી તેની સામે કુંવર ચોક્કસ પોતાના મનની વાત કહેશે. રાજાને રાણીની વાત યોગ્ય લાગી. બીજા દિવસે રાણીએ કહ્યું તેમ રાજાએ કહ્યું અને કુંવરના ખાસ દોસ્તને બોલાવીને તેને પોતાના દીકરાની હાલત વિશે જણાવી તેની પાસે મોકલ્યો. કુંવરના જીગરી દોસ્ત જ્યારે તેની પાસે જઈને એની આ વ્યથાનું કારણ પૂછ્યું ત્યારે અંદર ઘોંટાઈ રહેલા કુંવરે તેની આગળ બધું વૈકી કાઢ્યું. પટેલની દીકરીની સાથે બનેલી આખી ઘટના રાજકુમાર પોતાના જીગરી દોસ્તને કહી સંભળાવે છે અને કહે છે કે સામાન્ય જમીનદારની દીકરીને હું પડકાર તો આપી આવ્યો છું કે હું તેને લગ્નની વચ્ચે ચોથા ફેરામાં છોડી દઈશ, પણ મારી આ પડકાર હવે પૂરો કેવી રીતે થશે? પોતાના રાજકુમાર મિત્રની વાત સાંભળીને તેનો જીગરી દોસ્ત હસતા હસતા બોલ્યો, અરે મારા યાર, આટલી નાની વાત માટે તું ખાવાનું છોડીને અનશન પણ બેઠો છે? તું ચિંતા ન કર, હું તારા પિતા એટલે કે મહારાજ સાથે હમણાં વાત કરું છું. આટલું કહી તે રાજા મહારાજ પાસે જાય છે અને તેમને અડધી અધૂરી વાત જણાવે છે. કહે છે કે મહારાજ, તમારા સુપુત્રનું હૃદય રાજ્યની એક કણબી જમીનદારની દીકરી પર આસક્ત થયું છે. બસ તેના જ કારણે તે અનશન પણ છે. પોતાના દીકરા દોસ્તની વાત સાંભળીને રાજા બોલ્યો, હું હમણાં જ જમીનદારના ઘરે રાજકુમારનું શક પણ મોકલાવી દઉં છું. આ રીતે રાજકુમારનો જીગરી દોસ્ત તેના પિતાને અડધી અધૂરી વાત જણાવીને મનાવી લેશે. રાજા બીજા જ દિવસે પોતાના એક પુરોહિત હાથે કણબીના ઘરે પટેલના ઘરે પોતાના દીકરીનું શક પણ મોકલાવી દેશે. રાજાના દીકરાનો સંબંધ આવ્યો જોઈને એકવાર માટે પટેલ સડક થઈ ગયો. ક્યાં
તે રાજાનો દીકરો અને ક્યાં અમે સામાન્ય જમીનદાર? તે ઊંડા વિચારમાં પડી જાય છે અને અંતે લગ્નમાં તે પોતાની સહમતિ આપી દે છે. પટેલની દીકરી એટલે કે પટેલની દીકરીને જ્યારે આ વાતની ખબર પડી તો તે પોતાના પિતાને કાંઈ પણ કહ્યા વિના મનોમન સાવધ થઈ જાય છે. તેને ખબર હતી કે રાજાનો દીકરો કંઈક ગડબડ જરૂર સાવધ થઈ જાય છે. એને ખબર હતી કે રાજાનો દીકરો કંઈક ગડબડ જરૂર કરશે. નિશ્ચિત તિથિએ કુંવર જાન લઈને પટેલના ઘરે આવ્યો. આવી ગયો. પંડિતને મંત્રો વગેરે વાંચીને છોકરીને બોલાવી અને વિધિ વિધાન સાથે તે બંનેના લગ્ન કાર્યક્રમ શરૂ કર્યો. રિવાજ મુજબ જ્યારે તે બંનેના ફેરા થયા તો 3 ફેરા પૂરા થવા સુધી કુંવરે કોઈ હરકત ન કરી, પણ જેવો ચોથો ફેરો શરૂ થયો તે ધડ દઈને એકદમ નીચે પડી ગયો. હવે તેના મિત્રો વગેરે તો પહેલાંથી જ બધી યોજનાથી સારી રીતે પરિચિત હતા. તેમણે ઉતાવળમાં હોહા મચાવતા રાજકુમારને ઉંચક્યો અને બોલ્યા, કુંવરને મિરગીનો હુમલો આવ્યો છે. ઠીક થતાં જ તેને પાછો લઈને આવીશું. આટલું કહીને એમણે કુંવરને પાલખીમાં સુવડાવી દીધો અને લગ્નની વચ્ચેથી જ તેને લઈ ગયા. અહીં પટેલની દીકરી પણ પહેલેથી જ સાવધ હતી. તેને કુંવરના ઈરાદાઓની સારી રીતે જાણ હતી. કુંવરની કટાર કાઢી લીધી હતી. તેમના ગયા પછી પટેલની દીકરીએ રાજકુમારની કટારથી બાકી બચેલા ફેરા લઈ લીધા અને આ રીતે લગ્ન સંપન્ન થઈ ગયા. હવે બદલો લેવાનો વારો હતો. સમય વીત્યો પણ કુંવર હવે તેને લેવા શા માટે જવાનો હતો? ભલા તેને તો બસ પોતાની કહેલી વાત પૂરી કરવી હતી. પટેલની પણ એટલી હિંમત ન થઈ કે તે રાજાની સામે જઈને પોતાની દીકરી સાથે થયેલા આ અન્યાયની ફરિયાદ કરે. પટેલની દીકરી પ્રતિ દિવસ ઊંડી ચિંતામાં સુકાવા લાગી. અંદર જ અંદર તેને આ વાત ખૂંચતી રહી કે રાજાનો દીકરો તો તેને લગ્નની વચ્ચે છોડીને પોતાની કહેલી વાત પૂરી કરી ગયો. હવે પોતાની વાત કેવી રીતે પૂરી કરશે? આખરે પટેલની દીકરીએ એક યોજના બનાવી. પોતાની યોજનાને અંજામ આપવા માટે તે પોતાના પિતા પાસે જાય છે અને કહે છે કે પિતાજી, કેટલાક દિવસોથી મારું મન ઉદાસ રહે છે. જો તમે પરવાનગી આપો, રજા આપો તો હું માનસિક શાંતિ માટે તીર્થયાત્રાએ જવા માંગુ છું. કણબીએ પણ વિચાર્યું, બરાબર છે. તીર્થ વગેરે કરવાથી તેની દીકરી પોતાની સાથે બનેલી તે ઘટનાને ભૂલી જશે. તેણે ખુશી ખુશી પોતાની દીકરીને તીર્થ જવા માટેની પરવાનગી આપી દીધી અને જતી વખતે તેને રસ્તા ખર્ચ માટે ઘણું બધું ધન વગેરે પણ આપી દીધું. પટેલની દીકરી તીર્થયાત્રા માટે ઘરથી નીકળે છે, પણ તેને ક્યાં ખરેખર તીર્થ જવું હતું? તેને તો રાજાના દીકરાની પાસેથી બદલો લેવો હતો. અંતે તે પોતાની બનાવેલી યોજના મુજબ તે જ નગરમાં જઈને રહેવા લાગી, જ્યાંનો રાજા તે રાજકુમારનો પિતા હતો. પોતાના પિતાએ આપેલ ધન વગેરેથી પટેલની દીકરી એ રાજની અંદર એક ઠીકઠાક ઘર લઈ લીધું અને તે પોતાનું રૂપ બદલીને ગુજરીનું રૂપ ધારણ કરી રાજાના નગરમાં રહેવા લાગી અને કેટલીક સારી નસ્લની ગાયો લઈ લીધી. યોજના હેઠળ તે પોતાની ગાયોને લીલા ચારા સાથે ઘણા સૂકા મેવા ખવડાવતી. મેવા ખવડાવવાથી ગાયનું દૂધ ખૂબ ઉત્તમ થતું ગયું. ગુજરી બનેલી પટેલની દીકરીએ પોતાની ગાયોના તે શુદ્ધ દૂધમાંથી દહીં જમાવવાનું શરૂ કરી દીધું અને સાંજના સમયે તે પૂરી રીતે તૈયાર થઈને નગરના ચોકમાં પોતાનું દહીં વેચવા માટે જવા લાગી. જે કોઈ પણ તે ગુજરી પાસેથી દહીં ખરીદવા આવતો અને જ્યારે દહીંના ભાવ પૂછતો તો ગુજરી દહીંનો ભાવ 100 રૂપિયા જણાવતી. તે સમયે ખૂબ વધારે થતા. એક દિવસ રાજકુમારનો દોસ્ત જ્યારે ચોકમાંથી પસાર થયો તો તેણે પણ ગુજરી બનેલી પટેલની દીકરી પાસેથી દહીંનો ભાવ પૂછ્યો. 100 રૂપિયા જણાવવા પર તેણે વિચાર્યું કે જરૂર કોઈ ખાસ પ્રકારનું દહીં હશે, જેથી તેનું મૂલ્ય આટલું વધારે છે. તેણે ગુજરી પાસેથી તે દહીં ખરીદી લીધું અને રાજમહેલ જઈને દહીં તેણે રાજકુમારને આપી દીધું. રાજકુમારે જ્યારે દહીંનો સ્વાદ ચાખ્યો તો તેની તબિયત ખુશ થઈ ગઈ. એક રાજકુમાર હોવા છતાં તેણે આવું સ્વાદિષ્ટ દહીં ક્યારેય ખાધું નહોતું. દહીંના સ્વાદથી પ્રભાવિત થઈને જ્યારે તેણે પોતાના મિત્રને અત્યંત સ્વાદિષ્ટ દહીંનું રહસ્ય પૂછ્યું તો તેના દોસ્તની આગળની આખી વાત કહી સંભળાવી. રાજકુમારે વિચાર્યું
કે જેનું દહીં આટલું સ્વાદિષ્ટ અને આટલું ઉત્તમ છે તે પોતે કેવી છે. એવું વિચારીને તે બીજા દિવસે પોતે ગુજરી પાસે જવાનો વિચાર કરે છે. ગુજરી સામાન્ય દિવસોની જેમ નગરના ચોકમાં ઊભી પોતાનું દહીં વેચી રહી હતી. ત્યારે રાજકુમાર તે ગુજરી પાસે આવે છે અને તેની પાસેથી દહીં આપવાનું કહે છે. તે બિલકુલ પણ ઓળખી ન શક્યો કે આ ગુજરી બીજું કોઈ નહીં પણ એ જ પટેલની દીકરી છે તેણે લગ્નની વચ્ચે છોડી દીધી હતી. રાજાનો દીકરો ગુજરીના રૂપ સૌંદર્ય પર આસક્ત થઈ જાય છે. ગુજરી એટલે કે પટેલની દીકરીની તો શરૂઆતથી જ આ યોજના હતી કે તે કોઈ રીતે રાજાના દીકરાને પોતાના જાળમાં ફસાવી શકે. હવે રાજકુમાર દરરોજ દહીંના બહાને ગુજરી પાસે આવવા લાગ્યો. એક દિવસ ગુજરીએ તેને પોતાના ડેરામાં આમંત્રિત કર્યો. બંનેનો પ્રેમ આગળ વધ્યો અને તેઓ એકાંતમાં બનેલા ગુજરીના ડેરામાં મળવા લાગ્યા. આ રીતે ગુજરી એટલે કે પટેલની દીકરી ગર્ભધારણ કરી લે છે. આગલી વખતે જ્યારે રાજકુમાર તેની પાસે આવ્યો ત્યારે તે રાજકુમાર પાસેથી પોતાના ઘરે જવાની પરવાનગી લેતા કહે છે કે હવે મારા ઘરે જવું પડશે. મને ઘણા દિવસો થઈ ગયા. ઘરના લોકો ચિંતામાં હશે. રાજકુમાર ગુજરીને રોકવાનો ઘણો પ્રયત્ન કરે છે પણ તે માનતી નથી. અંતે ગુજરી રાજકુમારને જલ્દી જ ફરીથી મળવાનું આશ્વાસન આપે છે. તેની વાતથી સહેમત થઈને રાજકુમાર તેને નિશાની તરીકે પોતાની વીંટી કાઢીને આપતા કહે છે કે હવેની વાર જ્યારે તું આપણા રાજ્યમાં આવે તો તારે ક્યાંય બહાર રોકાવાની જરૂર નથી. તું પહેરેદારોને મારી આ વીંટી બતાવીને સીધી જ રાજમહેલ ચાલી આવજે. રાજકુમારની વીંટી લઈને પટેલની દીકરી ફરીથી પોતાના ગામમાં પોતાના પિતા પાસે પાછી ફરે છે. નિયત સમય પર પટેલની દીકરી એ એક ખૂબ જ સ્વસ્થ અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ પર તેણે પોતાના પિતાને પણ પોતાની બધી યોજના જણાવી દીધી. સમય પોતાની ગતિ સાથે વીતવા લાગ્યો. પટેલની દીકરી પોતાના પુત્રના ખાનપાનનું વિશેષ ધ્યાન રાખતી, જેનાથી તે દિવસે બમણી અને રાત્રે 4 ગણી ગતિથી વધવા લાગ્યો. પટેલની દીકરીથી જન્મેલો તે તેજસ્વી છોકરો પોતાની ઉંમરના બધા છોકરાઓથી હોશિયાર અને બળવાન હતો. રમતા રમતા તે પોતાની સાથે રમતા બીજા છોકરાઓને મારતો રહેતો હતો. એક દિવસ જ્યારે તે રમી રહ્યો હતો ત્યારે તેને એક બ્રાહ્મણના છોકરાને ઘોડો બનાવ્યો અને પોતે તેના પર સવાર થઈ ગયો. ઘોડો બનેલા તે છોકરાને પટેલની દીકરીના આ દીકરાએ ખરાબ રીતે માર્યો. રડતા ચીસો પાડતા બ્રાહ્મણનો છોકરો જ્યારે પોતાના ઘરે જઈને પોતાની માને આખી વાત જણાવે છે તો તેની માં ગુસ્સે થઈ જાય છે. અત્યંત ક્રોધિત થઈને પટેલના ઘરે જાય છે અને પટેલની દીકરી પર બબડે છે. ક્યાંથી આવેલા ખબર નહીં કોનો દીકરો લાવી છે. ગામના બધા છોકરાઓના નાકમાં દમ કરી દીધો છે. બ્રાહ્મણીના ગયા પછી તે ગુસ્સાથી લાલ પીળો થતો પોતાની મા પાસે ગયો અને બોલ્યો, કાં તો મને મારા પિતાનું નામ જણાવો. તે કહે હું તને તારા પિતાનું નામ અવશ્ય જણાવી દઈશ, પણ મારી એક શરત છે. શરત એ છે કે તું તારા બાપનું કાળું મોં કરીને તેને 7 જોડા મારીશ. પોતાની માની વાત સાંભળીને છોકરો આશ્ચર્યચકિત થતા બોલ્યો, પણ કેમ? ત્યારે પટેલની દીકરી પોતાના દીકરાની આગળ આખી વાત ખોલી દે છે કે કેવી રીતે ઘમંડના ચૂર તેના રાજકુમાર પિતાએ પોતાની વાત પૂરી કરવા માટે તેને છેતરીને લગ્ન વચ્ચે છોડી દીધી હતી અને કેવી રીતે પછી તે તેના પિતાનું ઘમંડ તોડવા માટે ગુજરીનો વેશ ધારણ કરીને તેને ફરીથી મળી હતી. માની આખી વાત સાંભળીને છોકરો સ્તબ્ધ થઈ ગયો. મને માફ કરી દેજો માં, મેં તો બ્રાહ્મણની વાત સાંભળીને તમને ખોટી સમજી. હું તમને વચન આપું છું કે હું તમારા કહેલા વચનો જૂઠા નહીં થવા દઉં. હું મારા તે અહંકારી પિતાનું મોં કાળું કરીને તેને 7 નહીં પણ 14 જોડા મારીશ. તમારા નામના અને 7 મારા નામના. પોતાની માને આ વચન આપી પટેલની દીકરીનો દીકરો
પોતાના પિતાના નગર તરફ ચાલી નીકળે છે. બીજી તરફ રાજકુમારે પોતાના પિતાના અવસાન પછી કારભાર પોતે સંભાળી લીધો હતો. હવે તે રાજકુમાર નહીં પણ આખા રાજ્યનો રાજા હતો. પટેલની દીકરીનો જે દીકરો હતો, જ્યારે તે પોતાના પિતાના નગરમાં પહોંચ્યો તો તેને ખબર પડી ગઈ કે તેનો પિતા હવે ત્યાંનો રાજા છે. છોકરાએ પોતાના મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે ભલે તેનો પિતા રાજા હોય પણ પોતાનું વચન પૂરું કરીને તેને પાઠ જરૂર શીખવશે. હવે આખા નગરને સારી રીતે ફરીને એને જોયું. પછી પટેલની આ જે દીકરી હતો એનો દીકરો નગરની એક વૃદ્ધ માલણના ઘરે રોકાઈ જાય છે. માલણે પહેલાં તો તેને ટાળી દેવા માંગ્યો, પણ જ્યારે છોકરાએ તેને એક સોનાનો સિક્કો આપ્યો તો તેણે ખુશીથી તેને પોતાને અહીં રોકાવા દીધો. રાત્રે જે આ દીકરો હતો, પટેલની દીકરીનો દીકરાએ આખા નગરમાં જાહેરનામા ચોંટાડી દીધા કે 1.5 શેલની નગરીમાં 2.5 શેલ આવ્યો છે. ઠગાશે નહીં. વાર્તાને વચ્ચે રોકી તમને જણાવી દઉં કે જૂના સમયમાં 1.5 શેલ શબ્દનો ઉપયોગ ખૂબ જ ચાલાક લોકો માટે થતો હતો, અને 2.5 શેલ એટલે ચાલાકોના પણ ચાલાક. તો પટેલની દીકરીનો જે દીકરાએ ખુલ્લા શબ્દોમાં આખા નગરને પડકાર ફેંક્યો કે આ શહેરમાં બધા લોકો મળીને પણ માત્ર 1.5 ચાલાક છે, અને હવે તેમનામાં 2.5 ચાલાક એટલે કે હું આવી ગયો છું. હવે કોઈ તેને ઠગી શકશે નહીં. રાજાના કાન સુધી જ્યારે આ ખુલ્લો પડકાર પહોંચ્યો તો એના અહમને ખૂબ ઠેસ પહોંચી. ગુસ્સે થતાં રાજાએ ઘોષણા કરી કે જે કોઈ પણ આ 2.5 શેલને પકડશે તેને ખૂબ જ મોટા ઇનામથી નવાજશે. રાજાની ઘોષણા નગરમાં ફેલાય તો મીણા જાતિના લોકોએ 2.5 શેલને પકડવાનું બીડું ઝડપ્યું. મીણા જાતિના લોકો રાજા સમક્ષ હાજર થયા અને આત્મવિશ્વાસ સાથે બોલ્યા, અમે તે દુષ્ટ 2.5 શેલને પકડીને બતાવીશું. રાજાએ ખુશી તેમને શુભેચ્છાઓ આપી. બીજી તરફ 2.5 શેલ એક પટેલની દીકરીનો દીકરો તે વૃદ્ધ માણસને પૂછે છે, બુઢિયા માય, આજે નગરમાં આ શોરભોર કેવો છે? ત્યારે વૃદ્ધ માલણ બોલી, અરે બેટા, શું કહું, નગરમાં કોઈ 2.5 શેલ આવ્યો છે જેને પકડવાની જવાબદારી આજે મીણા જાતિના લોકોએ લીધી છે. જેવી રાત થઈ કે મીણા લોકો સાવચેતી સાથે નગરમાં નીકળી પડે છે. બીજી તરફ 2.5 શેલ એક જ્યોતિષીનું રૂપ ધારણ કરીને મીણાઓના ઘરે પહોંચી જાય છે અને તેમની સ્ત્રીઓને ભેગી કરીને કહે છે કે આજ રાત્રે તમારા ઘરે ડાકુઓ આવવાના છે, જેમના શરીર પર માત્ર કચ્છો હશે અને તેઓ ટાલ્યા હશે. તેથી તમે પહેલાંથી જ ઈંટો અને પથ્થર ભેગા કરીને તૈયાર રહેજો. જ્યારે તેઓ પોતાને ઘરના માલિક જણાવીને અંદર ઘૂસવા માગે તો તેમના પર ઈંટ પથ્થર વરસાવી દેજો. આ રીતે જ્યોતિષી રૂપ 2.5 શેલ મીણાઓની સ્ત્રીઓને બહેલાવી ફૂસલાવીને ત્યાંથી ચાલ્યો જાય છે. પછી તે એક નાય એટલે કે બાબર, વાણંદ, વાળ કાપનારનું રૂપ ધારણ કરીને એક તળાવના કિનારે બેસી જાય છે. ફરતા જ્યારે મીણા લોકો તળાવ તરફ આવ્યા તો તેમણે નાય રૂપી 2.5 શેલને પૂછ્યું. ત્યારે તે બોલ્યો, ખરેખર આજ રાત્રે 2.5 શેલ પોતાની હજામત એટલે કે દાઢી કરાવવા માટે મારી પાસે આવવાનો છે. બસ તેની રાહમાં બેઠો છું. નાયની વાત સાંભળી મીણા લોકોની આંખો ચમકી ઉઠી. તેઓ બોલ્યા, અમે પણ અહીં છુપાઈને રાહ જોઈશું. ત્યારે નાય બોલ્યો, ના, આમ તો તે તમને ઓળખી જશે. એક કામ કરું છું, તમારા વાળ કાપીને તમને બધાને ટાલ્યા કરી દઉં છું. પછી તમે બધા તળાવમાં ઘૂસી જજો અને માત્ર પોતાનું માથું બહાર રાખજો. ટાલ્યા હોવાને કારણે 2.5 શેલ તમને જોઈ શકશે નહીં. જેવો તે આવે કે તમે તરત એને પકડી લેજો. અને એક વાત યાદ રાખજો, જ્યારે તમે રાજા પાસેથી 2.5 શેલને પકડવાનું ઇનામ મળે તો મને ભૂલી ન જતા. આ રીતે નાય રૂપી 2.5 શેલ મીણા લોકોને પણ મૂર્ખ બનાવી દેશે અને તેઓ ખુશી તેના કહ્યા મુજબ કરે છે. જ્યારે તેઓ ટાલ્યા થઈને પાણીમાં ઉતર્યા તો 2.5 શેલ તેમના વસ્ત્રો ત્યાંથી ઉપાડી અને ભાગી જાય છે અને તેઓ તળાવમાં તેની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે 2.5 શેલની રાહમાં મીણા લોકોને તળાવની અંદર બેઠા અડધી રાતથી પણ વધારે સમય વીતી ગયો. ત્યારે તેમની બુદ્ધિએ કામ કર્યું કે તે નાય જ 2.5 શેલ હતો જે અમને બધાને મૂર્ખ બનાવી ગયો. તેઓ દુઃખી મનથી તળાવમાંથી નીકળે છે. જોયું તો તેમના વસ્ત્રો પણ ગાયબ છે.
બિચારા કચ્છામાં જ ઘર તરફ ચાલ્યા. જેવા તેઓ ઘર તરફ પહોંચ્યા તો એમના સ્વાગતમાં પહેલાંથી જ તૈયારી તેમની સ્ત્રીઓ ઈંટ અને પથ્થરોથી પોતાના પતિઓનું સ્વાગત કરે છે અને બૂમો પાડતા રહ્યા કે તેઓ એમના પતિ છે, પણ તેઓ ન રોકાયા. જ્યારે સવાર થઈ ત્યારે તેમને પોતાના પતિઓને ઓળખ્યા અને તેમને ઘરની અંદર લઈ ગયા. રાજાને જ્યારે આખી આ ઘટનાની જાણ થઈ તો તે શરમાઈ ગયો. 2.5 શેલની બુદ્ધિ જોઈને રાજા ઇનામની રકમને બમણી કરી દે છે. બમણા ઇનામની લાલચમાં આ વખતે નગરનો કોતવાલ રાજાની સમક્ષ હાજર થાય છે અને કહે છે, મહારાજ, મને પણ મોકો આપો. હું તે કમીના 2.5 શેલને તમારા શરણોમાં લાવીને નાખી દઈશ. રાજાએ કોતવાલને પણ શુભેચ્છાઓ આપી. પટેલની દીકરીનો દીકરો એટલે કે 2.5 શેલ ફરી વાતોમાં વૃદ્ધ માણસ પાસેથી જાણી લેશે કે આ ડોશી પાસેથી જાણી લેશે કે આજે નગરના કોતવાલે તેને પકડવાનું બીડું ઝડપ્યું છે. અહીં સાંજ થતાં જ કોતવાલ ગસ્ત માટે નીકળે છે અને અહીં પટેલની દીકરીનો દીકરો એ વૃદ્ધ સ્ત્રીનું રૂપ બનાવીને નગરમાં ચોકમાં બેસીને દાણા દળવા લાગે છે. કોતવાલ ત્યાંથી પસાર થયો તો વૃદ્ધ સ્ત્રીને જોઈને બોલ્યો, કેમ રે ડોશી, આ વખતે તું અહીં શું કરી રહી છે? ડોશી બનેલા 2.5 શેલે હકલાતા વૃદ્ધ સ્ત્રીની જેમ જ જવાબ આપ્યો, શું કહું હજુર, 2.5 શેલ આવ્યો હતો અને પોતાના ઘોડા માટે દાણા દળવાનું કામ સોંપી ગયો. બસ તેના જ કામમાં લાગીશું, તે આવતો હશે. ડોશીની વાત સાંભળીને નગર કોતવાલ ખુશ થઈ ગયો. બોલ્યો, તમે અહીંથી હટો ડોશીમાય, અને તમારા આ વસ્ત્રો મને આપી દો. આ રીતે નગરસેવક કોતવાલ ડોશીના વસ્ત્રો પહેરીને નગરના ચોકમાં દાણા દળવા લાગ્યો. ડોશી રૂપિયો 2.5 શેલ કોતવાલના કપડાં લઈને તેથી ગાયબ થઈ જાય છે અને કોતવાલ આખી રાત નગરના ચોકમાં બેસીને દાણા દળતો રહ્યો. જ્યારે દિવસ નીકળવાનું શરૂ થયું ત્યારે આવતા જતા લોકો કોતવાલ પર હસવા લાગ્યા. લોકોને પોતાના પર હસતા જોઈ કોતવાલે તરત જ તે બધો સરંજામ ફેંકી દીધો અને માથું પકડીને બેસી ગયો. રાજાને જ્યારે આખી ઘટનાક્રમની ખબર પડી તો તે પણ દાંત પીસીને રહી ગયો. તેને ગુસ્સો આવવા લાગ્યો. હવે મિત્રો, પટેલની જે આ દીકરીનો દીકરો હતો એ રાજાના નાકમાં દમ કરી દીધો હતો. આ ઘટનાઓ પછી આખા નગરમાં 2.5 શેલનો ડર એટલો બધો વધી ગયો હતો કે હવે કોઈ પણ નગર નિવાસી તેને પકડવા માટે આગળ આવી રહ્યો ન હતો. રાજા પણ તેનાથી ખૂબ પરેશાન હતો. અંતે રાજાએ તેને પકડનારને અડધું રાજ્ય આપવાની ઘોષણા કરી. મિત્રો, આમ રાજા કંટાળીને અડધું રાજ્ય આપવાની ઘોષણા કરે છે. અડધા રાજ્યની લાલચમાં આ વખતે ફોજદારે હિંમત કરીને આગળ આવ્યા. ફોજદાર વિશ્વાસ સાથે તેણે રાજાને કહ્યું, મહારાજ, તે 2.5 શેલ હશે, પણ અત્યાર સુધી તેનો પાલો મારી સાથે નથી પડ્યો. આવતીકાલે સવારે તે તમારા શરણોમાં હશે. રાજાએ નિરાશ મનથી ફોજદારને પણ શુભેચ્છાઓ આપી. અહીં પટેલની દીકરીનો જે દીકરો હતો એટલે કે 2.5 શેલ, એને વાતોમાં ફરી વૃદ્ધ માલણની આગળ તે જ વાત છેડી દીધી. કેમ રે ડોશીમાં, આ વખતે કોણે 2.5 શેલને પકડવાનું બીડું ઝડપ્યું છે? ત્યારે વૃદ્ધ માલણ દબાયેલા અવાજમાં કહે છે કે બેટા, આ વખતે ફોજદારે તે 2.5 શેલને પકડવાનું નક્કી કર્યું છે. કેમ રે માય, કોણ છે? આ ફોજદારના પરિવારમાં ડોશી બોલી, બસ 3 જણ છે. ખુદ ફોજદાર, તેની પત્ની અને તેમની દીકરી, જેને પરણાવી 12 વર્ષ વીતી ચૂક્યા છે, પણ તેનો પતિ ક્યારેય તેને લેવા માટે પાછો ફર્યો નથી. બિચારા મોટા કિસ્મતના મારેલા છે. માલણની વાત સાંભળીને પટેલની દીકરીનો જે દીકરો હતો ફોજદારને પણ પાઠ શીખવવા માટે એક યોજના બનાવી. તે ચૂપકીથી જ્યોતિષીનું રૂપ ધારણ કરીને ફોજદારના ઘરની આસપાસ ફરવા લાગે છે. કોઈ ગૂંચવણ દૂર કરાવી લો, જ્યોતિષીને બધી ખબર છે. આ કહેતા જ્યારે તે ચક્કર લગાવ્યા તો ફોજદાર બહાર આવ્યો. તેણે જ્યોતિષીને અંદર બોલાવ્યો અને પોતાની દીકરીના લગ્નની વાત કરી. ફોજદારની વાત સાંભળીને પટેલની દીકરીનો જે દીકરો હતો એ બોલ્યો, અરે, તમારું ભાગ્ય તો કંઈક બીજું જ કહી રહ્યું છે. જલ્દી તમારા ભાગ્ય ખુલવાનું છે. તમારું જમાઈ ખૂબ મોટો વ્યાપારી બની ગયો છે અને તમારા ભાગ્ય અનુસાર તે આજ રાત્રે જ તમારા ઘરે પધારવાનો છે. તેથી આજે સાવધ રહેજો.
ફોજદાર ખુશ થયો, જ્યોતિષીને ભેટ આપી વિદાય કર્યો. રાત થઈ તો પટેલની દીકરીનો જે દીકરો હતો એક વ્યાપારીનો વેશ ધારણ કરીને ફોજદારના ઘરની આગળ ચક્કર લગાવવા લાગ્યો. ફોજદાર તરત જ બહાર નીકળ્યો અને તેને આદર સાથે ઘરની અંદર લઈ ગયો. તેની સારી રીતે મહેમાનગતિ કરી. જમાઈની સારી રીતે મહેમાનગતિ કર્યા પછી ફોજદાર પોતે અઢી શેલની શોધમાં નીકળી ગયો. જ્યારે અડધી રાત થઈ ત્યારે પટેલની દીકરીના જે દીકરાએ પાસે સૂતેલી ફોજદારની દીકરીને ઉઠાવી અને ચાકુ બતાવીને ધમકાવતા તેના બધા ઘરેણાં વગેરે ઉતરાવી લીધા. જતાં જતાં જે આ પટેલની દીકરીના દીકરાએ ફોજદારની દીકરીને ખાટથી બાંધી તેના મોઢામાં કપડું ઠૂંસી દીધું અને બોલ્યો, કહી દીજે તારા બાપને કે તું ક્યાં અઢી શેલને બહાર શોધી રહ્યો છે. એ તો તારો જમાઈ બનીને તારા ઘરે આવ્યો હતો. આટલું કહીને ઘરમાં રાખેલું અન્ય ધન વગેરે લઈને પટેલની દીકરીનો દીકરો ફરાર થઈ ગયો. સવાર થઈ અને બધો ભેલ ખુલ્યો તો ફોજદારે પણ પોતાનું માથું કૂટી લીધું. જ્યારે રાજા સુધી આ ખબર પહોંચી તો તેના ધીરજનો બંધ પણ તૂટી ગયો. અંતે રાજાએ પોતે અઢી શેલને પકડવાનું બીડું ઝડપ્યું. બીજી તરફ પટેલની દીકરીના દીકરાએ વૃદ્ધ માણસને લૂંટેલું ઘણું બધું ધન આપ્યું અને બોલ્યો, કેમ રે માઈ, આજે કોણે બીડું ઝડપ્યું છે? અઢી શેલને પકડવાનું. માલણ બોલી, અરે બેટા, શું બતાવું, તે અઢી શેલે તો ખુદ આખા નગરની ઊંઘ ઉડાડી દીધી છે. હવે ખુદ રાજા મહારાજ જ તેને પકડવાનું બીડું ઝડપ્યું છે. આ દિવસથી તો તેને શરૂઆતથી રાહતી રાત થઈ તો રાજાને નગરના ચારેય દરવાજા બંધ કરાવી દીધા અને છેલ્લા દરવાજા પર અપરાધીઓને બાંધવાનો કાઠ લાકડાનું સાધન રાખીને પોતે ત્યાં પહેરો દેવા લાગ્યો. પહેલી તરફ પટેલની જે આ દીકરીનો દીકરો હતો એણે અત્યંત સુંદર છોકરીનો વેશ ધારણ કરી લીધો અને હાથમાં પૂજાની થાળી લઈને નગરમાં નીકળી પડ્યો. જ્યારે સુંદર યુવતી બનેલો પટેલની દીકરીનો દીકરો રાજાની નજીક પસાર થયો તો તેને જોઈને રાજાને પણ મોટું આશ્ચર્ય થયું. તેને વિચાર્યું, આ નવયુવતી આટલી રાત્રે હાથમાં પૂજાની થાળી લઈને ભલા ક્યાં જઈ રહી છે? રાજા તેને અવાજ દઈને રોકી લે છે અને કહે છે, કોણ છો તું અને આટલી રાતે ક્યાં જઈ રહી છે? યુવતી આત્મવિશ્વાસ સાથે નિર્ભયતાથી જવાબ આપ્યો, હું ફોજદારની દીકરી છું. રાજા બોલ્યો, આટલી રાત્રે ક્યાં જઈ રહી છે? ક્યાં જઈ રહ્યો છો બેટી? આના પર યુવતીએ થોડી શરમ સાથે કહ્યું, મહારાજ, તમને તો ખબર જ છે, ગઈ રાત્રે એ દુષ્ટ અઢી શેલ અમારા ઘરે આવ્યો હતો. લૂંટફાટની સાથે સાથે તેણે મારો ધર્મ ભ્રષ્ટ પણ કરી દીધો. અંતે પાસે આવેલા ભૈરવ મંદિરમાં ફરીથી પવિત્ર બનવા માટે જઈ રહીશું. ભૈરવજીની કૃપાથી મારો કલંક દૂર થઈ જશે. આટલું કહીને યુવતી રૂપી પટેલની દીકરીનો દીકરો ત્યાંથી ચાલ્યો ગયો. થોડી વાર પછી જ્યારે તે પાછો આવ્યો તો ફરીથી રાજા પાસે રોકાઈ ગયો અને કાઠ તરફ ઈશારો કરતા તેણે રાજાને પૂછ્યું કે મહારાજ, આ શું વસ્તુ છે? રાજા બોલ્યા, બેટી, આ કાઠ છે. આમાં અપરાધીઓને પકડીને જકડી દેવામાં આવે છે. આજે તે દુષ્ટ અઢી શેલને પકડીને આની અંદર નાખીશ. રાજાની વાત સાંભળીને ખૂબ જ ભોળપણ સાથે યુવતી બોલી, મહારાજ, આ ભલા કેવું યંત્ર છે? આ પહેલાં તો આવું કંઈ મેં ક્યારેય જોયું નથી. પણ હું પણ તો જોકે આમાં અપરાધી કેવી રીતે જકડાય છે? યુવતીએ આટલું કહેવા પર રાજાને પોતાનો એક પગ કાઠમાં મૂક્યો અને બોલ્યો કે જો આ રીતે એક પગના આ કાણામાં નાખી દેવાનો આવે છે અને બીજો પગ 3 કાણા છોડીને ચોથા કાણામાં અને પછી આ કાઠને બંધ કરીને તાળું લગાવી દેવામાં આવે છે. યુવતી બોલી, મહારાજ, હું જોવા માગું છું. કૃપા કરીને તમે એકવાર મને પણ આમાં બંધ કરીને બતાવો ને. યુવતીનું ભોળપણ જોઈ રાજા બોલ્યા, બેટી, હું તને આ કાઠમાં કેવી રીતે બંધ કરી શકું? ભલા તારા આ કોમળ હાથ પગ છોલાઈ જશે. જો તને તેને જોવાની આટલી જ અભિલાષા છે તો લ્યો, હું પોતે એની અંદર જઈને તને બતાવું છું. આટલું કહી તે રાજાએ પોતાના બંને પગ અને હાથ તે કાઠની અંદર નાખી દીધા. યુવતી બનેલો પટેલની દીકરીનો દીકરો ક્યારનોય આ જ મોકાની શોધમાં હતો. તેણે તરત જ
તેણે કાઠને બંધ કરી દીધું અને તાળું મારી દીધું. રાજા બોલ્યા, આ શું કરી રહી છો? બેટી, હવે મને બહાર કાઢો, ખોલી દો આ તાળાને. ત્યારે પટેલની દીકરીનો દીકરો બોલ્યો, હું તારો કાંઈ બેટી નથી. હું તો તારો કૂવો 2.5 છેલ છું. આ સાંભળીને રાજાની આંખો ફાટી રહી જાય છે. પટેલની દીકરીના આ દીકરાએ પોતાના ખિસ્સામાંથી કાળી સાય કાઢી રાજાના મોં પર ચોપડી દીધી અને 7 જોડા મારતા બોલ્યો, આ મારી માના નામના. અને ફરી એકવાર એક પછી એક કરીને 7 જોડા ફરીથી રાજાને જડી દીધા. અને બદલો લીધા પછી પટેલની જે આ દીકરીનો દીકરો હતો તે રાજાને તે જ હાલતમાં છોડીને ત્યાંથી 9 દો 11 થઈ ગયો, એટલે ચાલ્યો ગયો. બિચારા રાજાની મોટી દુર્દશા થઈ હતી. લોકોએ તેમને કાઠમાંથી બહાર કાઢ્યા. હવે સુધી રાજા પણ 2.5 છેલનો કાયલ પ્રશંસક થઈ ચૂક્યો હતો. પણ એક વાત રાજાને અંદર ખાઈ રહી હતી. તે વિચારતો હતો કે હું તો તે છોકરાને જાણતો પણ નથી, તો પછી તેણે જોડા મારતી વખતે એવું શા માટે કહ્યું કે 7 મારી માના નામના અને 7 મારા નામના? બીજા દિવસે રાજાએ આખા નગરમાં ઘોષણા કરાવી દીધી કે 2.5 છેલના બધા ગુના માફ છે. તે દરબારમાં હાજર થાય. રાજા સાહેબ તેને ભરપૂર ઇનામ આપવામાં બેકરાર છે. પટેલની દીકરીના દીકરાએ જ્યારે આ ઘોષણા સાંભળી તો તે દરબારમાં હાજર થઈ ગયો. મહારાજ, હું જ છું તે 2.5 છેલ. તેને જોઈને રાજા હેરાન હતો. તેને તેના આવવાના વિચારોની ગડમથલમાં ખોવાયેલો હેરાનગતિથી તેને જોતો રહ્યો. પછી રાજાએ આ જે પટેલની દીકરીના દીકરાને ગુજરીના વેશમાં મળવાથી લઈને અત્યાર સુધીનો આખો વૃત્તાંત રાજાને સામે કહી સંભળાયો. ત્યારે રાજા બોલ્યો, તેને તો મેં લગ્નની વચ્ચે જ છોડી દીધી હતી, તો પછી તે મારી પત્ની અને તું મારો દીકરો કેવી રીતે થયો? પટેલની દીકરીનો દીકરો બોલ્યો, મહારાજ, જ્યારે તમે ફેરાની વચ્ચે બેહોશ થવાનું નાટક કર્યું હતું તે ક્ષણે પહેલાંથી જ સાવધ મારી માએ તમારી કટાર કાઢી લીધી હતી. તમારા ગયા પછી બસ તમારી તે કટારની સાથે જ તેણે બાકી બચેલા ફેરાઓ પૂરા કરીને લગ્ન સંપન્ન કર્યું અને રહી મારા જન્મની વાત, તો મારા જન્મની કહાણી તમારી આ વીંટી કહે છે. રાજાએ તરત જ પોતાની તે વીંટીને ઓળખી લીધી જે તેણે ગુજરીને આપી હતી. રાજા પટેલની દીકરીના દીકરાને આદર સાથે પોતાના રાજ્યમાં બોલાવી લે છે અને પટેલની દીકરી તથા તેના દીકરા પાસે પોતાના કૃત્ય માટે માફી માગે છે. રાજાએ 2.5 છેલને પોતાનો દીકરો માનીને તેને યુવરાજ ઘોષિત કરી દીધો અને પટેલના દીકરીને પોતાની પટરાણી બનાવી લીધી. મિત્રો, આમ આ વાર્તા પૂરી થાય છે. જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, અમને સપોર્ટ કરતા રહેજો તો અમને પ્રોત્સાહન મળે અને તમને અમે આવી નવી વાર્તાઓ લાવી દઈએ. જય માતાજી મિત્રો.